આજે વિધાનસભાનો બીજો દિવસ છે અને કાલે ગુજરાતનું બજેટ રજૂ થવાનું છે. તેને લઈને ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતર વસાવાએ નર્મદા જિલ્લા અને દાહોદ જિલ્લાના બાળકોને ખૂબ પોષિત છે તેનો પ્રશ્ન ઉઠાવ્યો હતો, જેમાં શું જવાબ મળ્યો છે અને મંત્રીનો જવાબ સાંભળીને તે પણ ચૂકી ઉઠ્યા. ચાલો સમગ્ર મામલો શું છે તે આ વિડીયોની અંદર જોઈએ. આજે સન્માન્ય વિધાનસભાના ગૃહમાં મારા જે તારાંકિત પ્રશ્ન હતા એમાં 23 નંબરનો પ્રશ્ન હતો, નર્મદા અને દાહોદ જિલ્લામાં કુપોષિત બાળકોની સંખ્યા કેટલી છે. ત્યારે સરકારશ્રીના મંત્રી દ્વારા એ આંકડા સહિત મને જાણકારી આપવામાં આવી છે કે નર્મદા જિલ્લામાં 11,253 અને દાહોદ જિલ્લામાં 19,594 બાળકો કુપોષણથી પીડાય છે. સાથીઓ, એક બાજુ ગુજરાત મોડલની વાત થાય છે, એક બાજુ સમાનતાની વાત થાય છે અને એક બાજુ એક એવો વિસ્તાર છે કે જ્યાં લાખો બાળકો પોતાના કુપોષણથી પીડાય છે. જ્યારે પણ સીએમ નો કાર્યક્રમ હોય, મંત્રીનો કાર્યક્રમ હોય, વડાપ્રધાનનો કાર્યક્રમ હોય, 2 કરોડના નાસ્તાના ખર્ચા કરવામાં આવે છે, 7,71,00,000ની ત્યાં ભીડ ભેગી કરવા માટે બસોનો ઉપયોગ કરવામાં આવે છે, 3,335 રૂપિયાની થાળી ત્યાંના મહેમાનો માટે પીરસવામાં આવે છે, 15 કરોડના ડ્રોમ, મંડપ અને સ્ટેજો બનાવવામાં આવે છે, પણ ત્યાંના બાળકોના કુપોષણ દૂર કરવા માટેના ફૂડ બિલો મંજૂર કરવામાં આવતા નથી. જણાવવામાં આવે છે કે ગ્રાન્ટ નથી. આંગણવાડીઓનો પગાર વધારો કરવામાં નથી આવતો. આંગણવાડીઓના ગરમ નાસ્તાના અને ફ્રૂટના બિલો મંજૂર કરવામાં નથી આવતા. જણાવવામાં આવે છે કે ગ્રાન્ટ નથી. ત્યારે અમે આ ગુજરાતની સરકારને કહેવા માંગીએ છીએ, 30 વર્ષના શાસનમાં આ કુપોષિત બાળકોના નિવારણ માટે એમની પાસે કોઈ પ્લાનિંગ નથી, કોઈ એમની પાસે આગળ કોઈ કાર્યક્રમ નથી અને જે પણ ગ્રાન્ટ આ બાળકો માટે આવે છે એ ગ્રાન્ટ અધિકારીઓ અને નેતાઓના પેટમાં જાય છે અને એ ગ્રાન્ટ એમના એનજીઓ દ્વારા સગે વગે કરવામાં આવે છે એવું અમે માનીએ છીએ. ત્યારે જ આજે ગુજરાતના આઝાદીના 78 વર્ષ પછી પણ લાખથી પણ વધારે બાળકો આદિવાસી વિસ્તારમાં કુપોષણથી પીડાય છે. સાથીઓ, બીજો એક પ્રશ્ન મારો હતો કે જે અમારો વિસ્તાર છે એ સેન્ચ્યુરી વિસ્તાર છે, સુલપાણેશ્વર અભયારણ્ય છે, ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સાપુતારાને જોડતો ગ્રીન કોરિડોર બનાવવા માટે સરકારે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. ત્યારે એ વિસ્તારમાં 21 ગામો અને એમની ગ્રામ પંચાયતોએ 4 વખત ગ્રામ સભાઓમાં આ પ્રોજેક્ટ અમને મંજૂર નથી, અમે એમાં જમીન આપવાના નથી, એ પ્રકારના ગ્રામ સભાઓના સર્વાનુમતે અસહમતિ દર્શાવતા ઠરાવો આપવામાં આવ્યા છે.